ओके साहब। प्रार्थना स्थिति, मेरे साथ सभी स्टूडेंट प्रार्थना में सम्मिलित हो। या कुंदेन्दु तुषार हार धवला, या शुभ्रवस्त्रामृता, या वीणावरदण्डमण्डितकरा, या श्वेतपद्मासना, या ब्रह्माच्युतशङ्करं प्रभृतिभिः देवे सदा वन्दिता, सा मां पार्थु सरस्वती मा भगवती निशेषजाव्यापहा। सारे जगत में व्याप्त अभयदाम, अभय वरदान देने वाली विद्या की देवी आदिदेव गणपति और माँ सरस्वती के पावन चरणों में वंदन करते हुए आइए हम डिग्री ऑफ कंपैरिजन की थर्ड लेक्चर और सेकंड मेथड का अभ्यास करें और अंग्रेजी के ग्रामर के एक अद्भुत विश्व का सफ़र करें। 11th साइंस के निर्मल विद्यालय के सभी स्टूडेंट्स को मेरा प्यार भरा नमस्कार। और इसके साथ हम शुरू करते हैं पीडी सीडी। तमे लखजो बीजी रीत, तो सेकंड मेथड लखो मित्रों, सेकंड मेथड। આપણે પહેલી રીત જોઈ એમાં નો અધરવાળી જોઈ, બરાબર મિત્રો। હવે આપણે સેકન્ડ મેથડ, જે આ મેથડ બોર્ડની પરીક્ષામાં એક વાક્ય હોય ને હોય જ છે। આઈડેન્ટિફાઈડ ધ ફંક્શનમાં હોય, કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં હોય, બીજી અન્યમાં હોય, પણ તમારે આ રીત ખાસ ચીવટપૂર્વક ધગશથી અને લગનથી યાદ રાખવાની, આત્મસાત કરવાનો વાક્ય રચનાનો ક્રમ, ધ સ્ટ્રક્ચર ઓફ ધ સેન્ટેન્સ યુ મસ્ટ હેવ ટુ લર્ન બાય હાર્ટ ફ્રેન્ડ્સ। રેડી? આ રીત સૌથી વધારે પ્રચલિત રીત છે। ઓલી 10માના લેવલ સુધી આવે, આ 11th અને 12thના લેવલની ડિગ્રી છે મિત્રો, બરાબર। વસ્તુ તો એક જ છે મિત્રો, પણ એની અંદર વાક્ય રચનામાં થોડો ફેરફાર થાય છે। અહીંયા વેરી ફ્યુ આવી ગયું, આપણે નો અધર હતું, અહીંયા એની અધર હતું, એને બદલે મોસ્ટ અધર આવી ગયું મિત્રો। આ ફેરફાર છે। તો કરતા પછી ક્રિયાપદ પ્લસ એક શબ્દ આવે વન ઓફ ધ। રેડી ફ્રેન્ડ્સ? કેટલા વાગ્યા જોઈ લો જરાક। પ્લસ વિશેષણ, વિશેષણને લાગે પ્રત્યે EST, અને એને ન લાગી શકે એની આગળ મૂકવામાં આવશે મિત્રો મોસ્ટ, ધ મોસ્ટ। રેડી? જે આપણે શીખાતા। પછી આવશે નામ, એટલે સરખામણી કરેલ નામ। પછી આવશે અન્ય શબ્દ। આ થઈ સુપરલેટિવ ડિગ્રીની વાક્ય રચનાનો ક્રમ। રેડી ફ્રેન્ડ્સ? તો હવે હું અહીંયા લખું છું મિત્રો, જેથી આપણે ઉદાહરણ જોઈએ। PD, CD, SD
અહીંયા ફેરફાર ક્યાં થયો છે? નો અધરની જગ્યાએ વેરી ફ્યુ આવ્યું છે. અહીંયા એની અધરની જગ્યાએ મોસ્ટ અધર આવ્યું છે. અને ત્રીજું સુપરલેટિવ ડિગ્રીમાં વન ઓફ, અને અહીંયા ધ એક રહી ગયો મિત્રો, એ ખાસ કરજો. વન ઓફ ધ, વન ઓફ ધ. રેડી? આ ફેરફાર છે. બીજું, અહીંયા પોઝિટિવ ડિગ્રી વેરી ફ્યુ વાળું વાક્ય હંમેશા બહુવચનમાં ઇન ધ પ્લુરલ ફોર્મ. ધ સ્ટ્રક્ચર ઓફ ધ વેરી ફ્યુ is always written in plural form. In past tense we should apply were, and in present tense we should apply are. અહીંયા is નહીં આવે મિત્રો, આપણે આગલામાં is જોતા હતા, જ્યારે આમાં આર અથવા વેર, વેરી ફ્યુ વાળા એક વાક્યની વાત કરું છું. ઓનલી ફોર વન સ્ટ્રક્ચર, લિમિટેડ, વેરી ફ્યુ. હવે હું મિત્રો લખું છું. સચિન is one of the popular cricketer of the world. રેડી ફ્રેન્ડ્સ? આ પહેલું વાક્ય. હવે આ જરાક તમે PDCDSD લખી નાખજો, પછી હું જરાક ભૂસી નાખું મિત્રો. રેડી? ચાલો જોઈ લખી લ્યો. જ્યારે મારે આ બાજુ લખવું હોય ને, બીજું વાક્ય લખું છું મિત્રો. Animals. The cheetah is one of the fastest running animal. રેડી મિત્રો? ત્યાર પછી થર્ડ, એ વેરી ફ્યુ થી કરીએ. વેરી ફ્યુ exercise are as useful અથવા ગુડ લખું, ચાલો ને પોઝિટિવમાં. બરાબર? એટલે થોડુંક અઘરું બને. ઓકે ફ્રેન્ડ્સ? રેડી ફ્રેન્ડ્સ? આ ત્રીજું વાક્ય. હવે જોઈએ આપણે ચોથું વાક્ય.
આગળ જોઈએ મિત્રો, સંજ્ઞા is more intelligent than most of the girls of class. Ready friends? Last but not least, Sardar Patel was one of the bravest leaders of India. ઓકે ફ્રેન્ડ્સ, આ રીતે 5 વાક્ય લખો. હવે આપણે આગળ જોઈ ચાલો જોઈ મિત્રો, આ 5 સેન્ટેન્સીસ ને આપણે ટર્ન બાય ટર્ન એકમાં હોય તો બીજામાં રૂપાંતરિત કરીએ. પણ એ પહેલાં તમારે આ સેકન્ડ મેથડનો વાક્ય રચનાનો ક્રમ આત્મસાત કરી લેવો, મોઢે કરી લેવો, મોઢસ્થ કરી લેવો અત્યંત આવશ્યક છે. It is very important to learn by heart the structure of the sentences, the degrees, 3 types of sentence. Okay friends? ચાલો હવે હું અહીંયા પૂછી અને લખું છું મિત્રો, સચિન ઇઝ વન ઓફ ધ પોપ્યુલર ક્રિકેટર્સ. અહીંયા ક્રિકેટર્સ કરજો, મારી ભૂલ થઈ છે, બરાબર લખજો જરાક. બહુવચન આવે મિત્રો બધે, બરાબર. આમાં ચાલો લખું છું, વન ઓફ ધ છે એટલે આ સુપરલેટિવ ડિગ્રી છે મિત્રો. હવે સચિનવાળા વાક્યને આપણે સુપરલેટિવ ડિગ્રીમાંથી કઈ ડિગ્રીમાં ફેરવવાનું છે? પોઝિટિવ અને કમ્પેરેટિવ. તો પહેલાં પોઝિટિવનું ફેરવવું હોય તો પહેલાં લખાય વેરી ફ્યુ, બરાબર છે મિત્રો. વેરી ફ્યુ લખ્યું, પછી સરખામણી કરેલ નામ, સચિનની સરખામણી કોની હારે થઈ છે? તો બીજા ભારતના ક્રિકેટરો સાથે, તો ક્રિકેટર્સ બહુવચન આવ્યું. પછી આર અથવા વેર, તો અત્યારે છે જ મિત્રો એટલે આર. એઝ વિશેષણ એઝ, તો એઝ પોપ્યુલર એઝ, બરાબર આમ થશે ને મિત્રો, એઝ પોપ્યુલર એઝ. પછી કોની સાથે નામ કોણ છે? તો કે સચિન. પછી જે વાક્ય હોય છે ઇન ધ વર્લ્ડ, ઇન ધ ઇન્ડિયા, જે કંઈ હોય તે, બરાબર છે મિત્રો. આ રીતે ઓકે. હવે આ થયું પીડી. હવે આપણે જોઈ સીડી. તો સીડીમાં શું થશે મિત્રો કે સચિન, પછી ઇઝ વિશેષણ નહીં યાર, તો મોર પોપ્યુલર, પોપ્યુલર ને પોપ્યુલરર ન થાય, મોર પોપ્યુલર then
મોસ્ટ અધર, બરાબર, ધેન મોસ્ટ અધર ક્રિકેટર્સ ઇન ધ વર્લ્ડ. બરાબર મિત્રો, આ રીતે લાવો. ઓકે ફ્રેન્ડ્સ, આ રીતે લખ્યું. હવે આપણે વાક્ય બીજું જોઈ તો આ લખી લ્યો મિત્રો. પહેલાં તમે સેજ હર 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 એ મુક્તિ મળે આશા કરો સાપની એ ઓર કોઈ ચાહ નહીં. ચાલો લખી લીધું ને મિત્રો. હવે આપણે જોઈ બીજું વાક્ય. ઓકે, ચાલો મિત્રો. Now we are going to learn the second sentence. The cheetah is one of the fastest running animal. ચિત્તો જંગલના પ્રાણીઓમાં સૌથી ઝડપી દોડનાર પ્રાણી છે. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે હું આ સુપરલેટિવ એને બનાવું વેરી ફ્યુથી. તો વેરી ફ્યુ એનિમલ્સ, વેરી ફ્યુ animals are as fast as cheetah. પછી જે હોય તે. ઓકે ફ્રેન્ડ્સ, સમજ્યા કે નહીં? હા, કરું ઉપર. હવે આ બનાવ્યું આપણે પોઝિટિવ. હવે કમ્પેરેટિવ. તો કમ્પેરેટિવમાં બનાવું છું મિત્રો. ધ ચિતા, આમાં ધ ભૂલી ગયો, જરાક લખી નાખજો ભાઈ. એવી નાની સોની ભૂલ જરાક ચલાવી લેજો. ઉતાવળમાં જરાક ભૂલાઈ ગયો ધ. ધ ચિતા ઇઝ ફાસ્ટ છે, એનું થશે ફાસ્ટર. એમાં તો યાર લાગે ને મિત્રો, લાગી શકે. ફાસ્ટર ધેન મોસ્ટ અધર એનિમલ્સ. ઓકે ફ્રેન્ડ્સ, તો આ થઈ એ પોઝિટિવ ડિગ્રી. હવે આને ચેકીએ અને લખીએ મિત્રો આ વાક્ય. વેરી ફ્યુ એક્સરસાઇઝીસ આર એઝ ગુડ એઝ વોકિંગ. બરાબર, આ બે ચેકી નાખું છું. વેરી ફ્યુ વાળું વાક્ય કરીએ આપણે. તો અત્યારે પીરિયડ ચાલુ હોય તો વેરી ફ્યુ વાળું વાક્ય કરીએ આપણે. તો વેરી ફ્યુ વાળા વાક્યને પોઝિટિવ ડિગ્રી ગણાય. હવે આપણે કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય બનાવીએ. તો કમ્પેરેટિવનું વાક્ય બનાવું છું મિત્રો, ધ્યાન દેજો જરાક. તો લખો વોકિંગ ઇઝ, બરાબર, ગુડનું શું થાય? ગુડનું શું થાય? ગુડનું બેટર થાય. બેટર એટલે ગુડનું બેટર કરીએ પછી આગળ વધીએ.
तो वेरी फ्यू वॉकिंग इज बेटर देन most other exercises પછી જે હોય તે આ થયું મિત્રો કમ્પેરેટિવ. હવે સુપરલેટિવ કરીએ તો વોકિંગ કે વોલ્કિંગ સાયલન્ટ વર્ડ છે મિત્રો, એને ધ્યાનમાં રાખીએ. વોકિંગ ઇઝ one of the good, better ને best exercises. બહુવચન આવશે મિત્રો. EXERCISES. ઓકે, આ રીતે બનશે મિત્રો. તો આ થયો એ ક્રમ. હવે આપણે જોઈએ સંજના ઇઝ મોર ઇન્ટેલિજન્ટ ધેન મોસ્ટ અધર ગર્લ ઓફ ક્લાસ. તો આ થઈ કમ્પેરેટિવ ડિગ્રી. હવે આપણે કમ્પેરેટિવનું કરશું પોઝિટિવ અને સુપરલેટિવ. ઓકે મિત્રો, સંજના ઇઝ મોર ઇન્ટેલિજન્ટ ધેન મોસ્ટ અધર ગર્લ્સ ઓફ ક્લાસ. તો આપણે એને જવા દઈશ સંજનાને. હવે હું બનાવું છું સંજનાવાળું વાક્ય. મિત્રો ધ્યાન દેજો જરાક, આટલું છેકી નાખું એટલે સરખું લખાય. બરાબર, ચાલો લખો. રેડી? તો લખું છું મિત્રો. very few girls are as intelligent as પૂરું કરજો મિત્રો. સંજના ઇન માય ક્લાસ અથવા ઇન ધ ક્લાસ, જે હોય તે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ થયું એનું કમ્પેરેટિવ અને સુપરલેટિવ અને કમ્પેરેટિવ આપ્યું હતું. હવે આપણે એનું બનાવીએ સુપરલેટિવ. તો સંજના સુપરલેટિવ બનાવું છું મિત્રો. ઇઝ વન ઓફ ધ મોસ્ટ, ઇન્ટેલિજન્ટમાં ઈઆર કે ઈએસટી લાગે નહીં, મોસ્ટ ઇન્ટેલિજન્ટ ગર્લ્સ, પછીનું જેમનું તેમ. સરદાર પટેલ વોઝ વન ઓફ ધ બ્રેવેસ્ટ લીડર ઓફ ઇન્ડિયા. કઈ ડિગ્રી છે મિત્રો? હા, સુપરલેટિવ. હવે આપણે એને પોઝિટિવ અને કમ્પેરેટિવમાં બદલીએ. ઓકે ફ્રેન્ડ્સ, ચાલો સરદાર પટેલ વાળું વાક્ય હું બેયમાં બદલું છું. ઓકે, જરાક ઝડપથી લખજો મિત્રો, તો આપણે પૂરું થાય. ડિગ્રીનું આપણે આ પ્રકરણ અહીંયા પૂરું કરશું પછી. તો very few leaders, હવે વોઝ હતું એટલે શું કરશું મિત્રો? વેર. એઝ brave as સરદાર પટેલ in India.
अथवा ऑफ इंडिया जे लख्યું હોય તે। बराबर फ्रेंड्स, आ थई कम्पेरेटिव सॉरी पॉजिटिव डिग्री। हवे कम्पेरेटिव में लखूँ छूँ तो सरदार पटेल was braver than most other leaders in India अथवा ऑफ इंडिया जे कई होय ते। भूलचूक लेवी देवी लागे पगे लई दर मारा ऊपर नाम नहीं छोकरा एम करे ने। ओके फ्रेंड्स, आ प्रमाणे जरा लखी लियो। हालो जोई हूँ टाइम जो ओके लखी लियो। चालो पहला थोड़ी वार राखो। रेकॉर्ड बधो राखवानो छे मित्रों। 11th साइंस के स्टूडेंट्स कृपया ध्यान दिए। अटेंशन प्लीज। द इंस्ट्रक्शन फॉर द 11th साइंस जाबाज एंड ब्रिलियंट बॉयज एंड गर्ल्स। 11th साइंस निर्मल विद्यालय के सभी विद्यार्थियों को सूचित किया जाता है कि इंग्लिश के हर लेक्चर का रिटर्न रिकॉर्ड अपनी नोटबुक में कृपया अवश्य रखें। ठीक है। ओके फ्रेंड्स, हवे आपणे जोशुं एक बीजू फंक्शन आइडेंटिफाई द फंक्शन। एमा आवे मित्रों आइडेंटिफाई द फंक्शन एमा ऊपर लखेलू आवे ये हूँ लखूँ छूँ अहींया एडवर्ब क्लॉज ऑफ रिजल्ट। अने आने बीजी रीते एवं कहे छे के remove बीजू आवे यूज। आ बे रिमूव टू TOO हो मित्रों एंड अहींया लखी नाखो यूज टू नो उपयोग अने टू ने दूर करवा। बराबर। हवे एमां हूँ लखूँ छूं मित्रों जराक ध्यान देजो अने तमे लखजो मारी साथे साथे। बराबर। थोड़ाक महत्वना मुद्दा लखी ले फटाफट। टाइटल आ करजो रिमूव टू यूज टू अने एने फंक्शन तरीके आइडेंटिफाई करवुं होय तो एडवर्ब क्लॉज ऑफ रिजल्ट तरीके आइडेंटिफाई करी शकाय। इफ यू वॉन्ट टू आइडेंटिफाई द फंक्शन तो वी शुड अथवा वी कैन से द एडवर्ब क्लॉज ऑफ रिजल्ट एंड एज टॉपिक ऑफ ग्रामर वी कैन से रिमूव टू एंड यूज टू। यू टू नो उपयोग अने टू नो दूर करवानुं वाक्यमांथी केवी रीते थाय। चालो मित्रों तो पहेलुं लखो। पहेलो मुद्दो अतिशयोक्ति दर्शाववा। अतिशयोक्ति दर्शाववा TOO वपराय।
જેનો અર્થ થી વધુ કે નાથી વધારે વધુ પડતું એવો થાય. બરાબર મિત્રો. બીજું TOO2 ના વાક્ય પ્રયોગ વખતે when we are going to sentence in the pattern of sentence, then to ના વાક્ય પ્રયોગ વખતે સૌ પ્રથમ કર્તા, ત્યારબાદ ક્રિયાપદ, અલ્પવિરામ, TOO2, અલ્પવિરામ, વિશેષણ, અલ્પવિરામ, ટુ વાળું મૂળ રૂપ ક્રિયાપદનું મૂળ રૂપ અને પ્લસ અન્ય શબ્દ. આ રીતની વાક્યરચના થાય. આપણે લખશું હમણાં વાક્યરચના, તો તમારી જાણ માટે. બરાબર મિત્રો. તો ટુની વાક્યરચના બહુ અઘરી નથી, પણ જ્યારે રિમૂવ ટુ કરીએ ત્યારે શું આપણે કરવું જોઈએ, એટલે પછી એક સાથે જ આપણે બે લઈ શકાય મિત્રો. બરાબર. ચાલો, રિમૂવ ટુ પછી યુઝ ટુ. હવે આપણે રિમૂવ ટુ વાક્ય રચના. રેડી ફ્રેન્ડ્સ? તો એમાં પહેલો મુદ્દો, સૌ પ્રથમ કર્તા, ક્રિયાપદ, ટુ ની જગ્યાએ સો વિશેષણ ધેટ ઉમેરો. આ પહેલો મુદ્દો. ઓકે ફ્રેન્ડ્સ? નેક્સ્ટ આ પૂછી નાખું છું. ચાલો મિત્રો, એક અદ્રશ્ય રેખા રહી અને અમિતાભાઈ રહ્યું લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ વિનર. અદ્રશ્ય રેખા આકાશમાં હોય, દરિયામાં હોય. બાર્થોલોમ્યુ ડાયસ ને યુહાન ચાંગ ને કેટલા બધા મુસાફરો આવ્યા અને વિશ્વના કેટલાય નવા સ્થળો શોધ્યા. કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ્સ, રાકેશ શર્માથી આપણે અવકાશ સંશોધનનું ચાલુ થાય છે મિત્રો. તો કેટલા સંશોધકો આવ્યા મિત્રો, અને દુનિયાને એક નવી રાહ ચીંદાડી. તો એ એસ્ટ્રોનટ અવકાશ યાત્રીઓ
કંઈક નવી ખોજ માટે માનવજાતને કંઈક વિશેષ આપવા માટે આવ્યા અને પોતાનું જીવન ડેડિકેટ કર્યું. કવિએ સરસ મજાનો એક પંક્તિ લખી કે આકાશમાં કે સમુદ્રમાં ક્યાંય કેળી નથી. આકાશમાં કે સમુદ્રમાં ક્યાંય કેળી નથી, પણ મતલબ એનો એવો નથી કે સફર એની કોઈએ ખેડી નથી. કેટલાય ટ્રાવેલર્સ, સાહસવીરો, ધ એડવેન્ચરસ પીપલ will travel from the sea, through the sea and in the space with the spirit. જુસ્સા સાથે કેટલાય રમતવીરો, કેટલાય એસ્ટ્રોનોટ, કેટલાય ક્રૂ મેમ્બરો સાથે સફરો ખેડી અને દુનિયા શોધી. મિત્રો, સૌપ્રથમ કરતા ક્રિયાપદ તુની જગ્યાએ સો વિશેષણ ધેટ ઉમેરો. પછી ફોર મી તો આઈ, ઊંધા ફેરફાર. ફોર હર તો સી, ફોર ધેમ તો ધે. એટલે કર્મ વિભક્તિની જગ્યાએ કર્તા વિભક્તિ. ફોર હિમ તો હી, મૂકવું. બરાબર મિત્રો, આ થયો નેક્સ્ટ નિયમ, રૂલ્સ સેકન્ડ. ત્યાર પછી ઘણી વખત, ઘણીવાર, કરતા, આપેલ ન હોય તો અનુમાનિત કરતા બહારથી ઉમેરી શકાય અથવા ઉમેરો. કેવા? ધારો કે જો મિત્રો, આઈ, વી, યુ, ધે, એ તો બધાય ખરા જ, બધાય સર્વનામ. બરાબર, આ તો બધાય ખરા જ સર્વનામ. એ ઉપરાંત વન, એટલે વન એટલે અહીંયા કોઈ પણ વ્યક્તિ એવો અર્થ થાય મિત્રો. અહીંયા વનનો અર્થ એક નહીં, કોઈ પણ વ્યક્તિ. બરાબર. પછી એવરી વન, એવરીબડી, આ બધું ઉમેરી શકાય. એવરી બોડી કે એવરી બાડી. પ્રોનાઉન્સિએશન્સ, ધેર ઇઝ ધ મિસ્ટેક ઓફ પ્રોનાઉન્સિએશન. ઉમેરી શકાય અહીંયા મિત્રો કરતા તરીકે. પછી સૌથી મહત્વનો મુદ્દો હવે આવે છે. બીજા પદમાં આની અંદર ગર્ભિત અર્થ નકાર સમાયેલો હોવાથી આપણે નકાર ઉમેરવું પડે. માની લો કે જો એમ હોય કે મિસ્ટર શાહ ઇઝ સો ટુ ફેટ ટુ રન ફાસ્ટ. શ્રીમાન શાહ દોડવા માટે અતિશય જાડા છે. તો એમાં ગર્ભિત અર્થ એવો સમાયેલો છે મિત્રો કે શ્રીમાન શાહ એટલા બધા જાડા છે કે તે દોડી શકે તેમ નથી. એમનો ફાંદનો ફેલાવો અતિશય હોવાથી એ ત્યાં ઉપર બેસી અને ચા પી શકે છે. તો ઘણાય જે શરીરની વૃદ્ધિ પામ્યું હોય એ પછી મુશ્કેલીમાં મૂકે આપણને. બરાબર, શરીર સૌષ્ઠવ છે એ આપણે વધુ પડતું બેદરકાર રહી અને ખાઈ પી અને શ્રમને વ્યાયામ ન કરીએ તો ફાંદ થાય, અને ફાંદ થાય એટલે શરીર સૌષ્ઠવ છે એમાં હાનિ ઉપજે. તમને હાલવા ચાલવામાં બધી રીતે સ્ફૂર્તિમાં મુશ્કેલી થાય. તો ત્રીજો નિયમ છે મિત્રો, બીજા પદમાં એટલે બીજા પદ અથવા વાક્યમાં પદમાં
વકા હોય એટલે કે વર્તમાન કાળ હોય મિત્રો, વર્તમાન કાળ હોય તો કેન નોટ, બરાબર, વર્તમાન કાળ હોય તો કેન નોટ, અને ભૂતકાળ હોય એટલે વોઝ વેર હોય, ભૂતકાળ હોય તો કુડ નોટ, કુડ નોટ, ઉમેરો. આ રીતે મિત્રો આટલા નિયમ થોડા આપણે રિમૂવ ટુ અને યુઝ ટુ વખતે ધ્યાનમાં લેવાના. ચલો હજી લખી લ્યો મિત્રો. કેન નોટ કે કુડ નોટ પછી હંમેશા કેવું રૂપ આવે મિત્રો? ક્રિયાપદનું મૂળ રૂપ. લખો. આ થયો વાક્ય રચનાના મુદ્દા અને એનો ક્રમ. હવે આપણે આગળ જોઈએ મિત્રો, જરાક તમે લખી લ્યો. ચાલો મિત્રો, 42 મિનિટ તો થઈ ગઈ છે, એટલે તમે આ મુદ્દા લખી લ્યો, પછી આપણે આગળ વધશું. તો ડિગ્રી પૂરી થઈ ગઈ ફંક્શનમાં. એમાં આપણે આઈડેન્ટિફાઈ ધ ફંક્શન આવે તો એમાં કમ્પેરિંગ અથવા કમ્પેરિઝન એમ લખેલું હોય, અને આની અંદર આઈડેન્ટિફાઈ ધ ફંક્શન આવે તો એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ લખેલું હોય, જેમાં રિમૂવ ટુ અથવા યુઝ ટુ વાળું વાક્ય હોય. હવે આની વાક્ય રચના, ધ સ્ટ્રક્ચર ઓફ ધ સેન્ટેન્સ અને એક્ઝામ્પલ્સ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. That's all for today. अपना होमवर्क निर्मल विद्यालय की तरफ अवश्य सबमिट करते रहिए सभी सब्जेक्ट का, और अपना कंसंट्रेशन अभ्यास की तरफ बनाए रखें. ये इस वक्त एटमॉस्फियर इज़ वेरी पॉल्यूटेड. आज का ये माहौल बड़ा बिगड़ा हुआ है दोस्तों. तो अपने आप को, अपना स्पिरिट है जो, अपना जुस्सा, अपना जज्बा है पढ़ने का, वो हमेशा बरकरार रखें. कोशिश करने वालों की कभी हार नहीं होती, क्योंकि कोशिश ऑनेस्ट स्टूडेंट की कभी बेकार नहीं होती. हमेशा काम करे जीते. वाड़ोदरिया साहेब ना शब्दों, आदरणीय वाड़ोदरिया साहेब, काम करे जीते मालम, काम करे जीते, अवड़ो मोटो मलक आपड़ो हाले बीजी कई रीते. लेखक અને કવિ શ્રી નાથાલાલ દવેના શબ્દો વાડોદરિયા સાહેબ વારંવાર અમને કહે બધાને, કારણ કે એમાંથી વી આર ઇન્સ્પાયરિંગ એટ પ્રેઝન્ટ ફ્રોમ ધીસ લેજેન્ડરી टीचर. तो आ उम्दा विचार साथे मैं आपका इंग्लिश टीचर शीर्ष भट्ट आपसे विदा होने की अनुमति चाहते हुए प्यार भरा नमस्कार करते हुए वंदे मातरम, जय हिंद, जय सेठे. विश्राम होंगे. विश्राम. नमस्कार.